હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 ધ પ્રિપોઝિશન લઈશું. તો શું કહે છે, પ્રિપોઝિશનનો મતલબ થાય નામયુગી અવયવ. તો અહીંયા અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. ઓકે, તો કે ઇનનો મતલબ માં એટલે કે અંદર થાય, ઓન એટલે કે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, નેક્સ્ટ ટુ તો કે ની પડખે, ઓપોઝિટ એટલે કે સામે. આ રીતે મતલબ થાય. તો આપણે આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યમાં મૂકવાના રહેશે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તમને. પહેલું છે ધ ફ્લાવર આર ઇન ધ વાશ. દેખાય છે અંદર શું છે, ફ્લાવર વાસની અંદર છે એટલે ઇન વાપરેલું છે. પછી શું ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, એટલે ટેબલની ઉપર બેગ પડેલી છે એટલે આપણે ઓનમાં વાપરેલું છે. ત્રીજું ધ બોલ ઇઝ અંડર ધ બેડ, બોલ છે એ બેડની નીચે છે એટલે કે અંડર એટલે કે નીચે એટલે અંડર વાપરેલું છે. એથી ચોથું ધ મેન ઇઝ નિયર ધ કાર, એટલે કે માણસ કારની નજીક ઊભો છે. દેખાય છે તમને પાસે દોરેલો જ છે એટલે કે નજીક એટલે કે પાસે ઊભો છે એટલે આપણે નિયર વાપરીએ છીએ. પાંચમું ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ, એટલે કે બસ રહી બે કારોની વચ્ચે છે એટલે બિટવીન માટે વચ્ચે એટલે કે ની વચ્ચે માટે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બિટવીન, તો આપણે એ શબ્દ વાપરેલો છે. છઠ્ઠું ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, એટલે કે ચેર રહી, ચેર એટલે કે ખુરશી, ખુરશી ટેબલની પાછળ છે, બિહાઇન્ડનો મતલબની પાછળ થાય છે. સાતમું ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ, ફ્રન્ટ ઓફનો મતલબની આગળ, કે ટીચર ટેબલની આગળ છે. આઠમું ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર, તો કે છોકરી શું કે માતાની જોડે છે. નવમું ધ ગાર્ડન ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, એટલે કે સ્કૂલની વિરુદ્ધ દિશામાં ગાર્ડન છે. ઓકે, હવે આપણે લઈશું એક્સરસાઇઝ. તો પહેલામાં શું કહે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો કૌંસમાં તમને અહીંયા આપેલા છે શબ્દો, એના પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું. તો ફર્સ્ટમાં શું કહે છે, ધ વેલ ઇઝ બ્લેન્ક્સ ધ ટ્રી, તો કે ટ્રીની એટલે કે ઝાડની નીચે છે ને તો આપણે અંડર આવશે એટલે કે અંડર લખીશું આપણે અહીંયા. બીજું લઈશું તો ધ બસ ઇઝ બ્લેન્ક ધ કાર. વિદ્યાર્થી મિત્રો અહીંયા નિયર લખેલું છે પણ નિયર નહીં આવે, ઇન ફ્રન્ટ ઓફ આવશે. તો તમારે અહીંયા ઇન ફ્રન્ટ ઓફ લખવાના રહેશે, કેમ કે કાર બસ એ કારની આગળ છે તો આગળનો મતલબ ફ્રન્ટ ઓફ આવશે. પછી થર્ડ સંજના ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા હર મધર, તો કે નેક્સ્ટ ટુ આવશે જોડે છેલ્લે. પછી ધ બોય ઇઝ બ્લેન્ક ધ ડોર, તો કે દરવાજાની પાછળ છે તો કે બિહાઇન્ડ આવશે. પાંચમું ધ બુક ઇઝ બ્લેન્ક ધ બેગ, તો બેગની અંદર છે તો કે ઇન આવશે. 6 કેતકી ઇઝ બ્લેન્ક ધ બાઇસિકલ, તો કે સાયકલની પાછળ છે તો કે બિહાઇન્ડ આવશે. પછી 7મું ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ, તો કે ટેબલની ઉપર છે તો કે ઓન આવશે. 8મું ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ, તો કે ઓપોઝિટ એટલે કે સ્કૂલની વિરુદ્ધ દિશામાં છે તો કે આપણે ઓપોઝિટ લખીશું. 9મું ધ હાઉસ ઇઝ બ્લેન્ક ધ ટ્રી, તો કે ઘર ઝાડની નજીક છે તો કે નિયર આવશે એટલે કે પાસે. પછી ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક ધ હાઉસ, તો કે ઘરની નજીક છે એટલે કે નિયર આવશે. 11 ધ કબોર્ડ ઇઝ બ્લેન્ક ધ ચેર, તો કે શું છે બિહાઇન્ડ એટલે કે કબાટ, ચેરની ચેર એટલે કે ખુરશી, ખુરશીની પાછળ છે તો કે બિહાઇન્ડ આવશે. 12મું ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ સર્ટેન, તો કે ઇન ફ્રન્ટ ઓફ આવશે. 13 ધ એપલ્સ આર બ્લેન્ક ધ બાસ્કેટ, તો કે બાસ્કેટની અંદર છે તો કે ઇન આવશે. 14 ધ ગર્લ ઇઝ બ્લેન્ક ધ અમ્બ્રેલા, કે શું કીધું છત્રીની અંદર છે તો કે અંડર આવશે. પછી સેકન્ડ સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, નકશાના અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો નકશો અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખાલી જગ્યા લઈશું. તો ફર્સ્ટમાં શું કહે છે, ધ બેંક ઇઝ બ્લેન્ક એમજી રોડ એન્ડ એરપોર્ટ રોડ, તો આવશે એટ ધ કોર્નર ઓફ. સેકન્ડમાં ધ રેલવે સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ પોસ્ટ ઓફિસ, તો કે નેક્સ્ટ ટુ. થર્ડ ધ બસ સ્ટોપ ઇઝ બ્લેન્ક ધ હોટલ, તો કે નિયર. ફોર્થ ધ ટાઉન હોલ ઇઝ બ્લેન્ક ધ બેક, તો કે બિહાઇન્ડ. 5 ધ લાઇબ્રેરી ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ, તો કે નિયર. 6 ધ સિનેમા હોલ ઇઝ બ્લેન્ક ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક, તો કે બિટવીન. 7 ધ એરપોર્ટ ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ, તો કે ઓપોઝિટ. 8 ધ પાર્ક ઇઝ બ્લેન્ક ધ હોસ્પિટલ, તો કે ઇન ફ્રન્ટ ઓફ.
9 ધ પોલીસ સ્ટેશન ઇઝ બ્લેન્ક ધ એરપોર્ટ તો કે ઓપોઝિટ. 10 ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક ધ પોલીસ સ્ટેશન તો કે નેક્સ્ટ ટુ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.